નમસ્કાર મિત્રો. એક તરફ આપણી પૃથ્વી ગ્લોબલ વોર્મિંગની આગમાં શેકાઈ રહી છે, રાઈટ? અને બીજી બાજુ એકદમ ફ્યુચરિસ્ટિક, સસ્ટેનેબલ ઇમારતો ઊભી થઈ રહી છે. આજે આપણે એક એવા એક્સપ્લેનર પર વાત કરવાના છીએ જે ડિપ્લોમા એન્જિનિયરિંગના સિલેબસનો જીવ છે. ટોપિક 5.3 રેન વોટર હાર્વેસ્ટિંગ, ગ્રીન બિલ્ડિંગ અને રેટિંગ સિસ્ટમ ઇન ઇન્ડિયા. અને હા, આજનો આ પાવર પેક્ડ એક્સપ્લેનર તૈયાર અને પ્રસ્તુત કરવામાં આવ્યો છે મારા એટલે કે જગદીશ પાટણકર દ્વારા. એક વાત પહેલેથી જ ક્લિયર કરી દઉં, આ કોન્સેપ્ટ્સ ખાલી ફર્સ્ટ યરની એક્ઝામ પાસ કરવા પૂરતા નથી, પણ આવતીકાલની દુનિયા બચાવવાનું આ એક જબરદસ્ત એન્જિનિયરિંગ હથિયાર છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. એક નજર કરી લઈએ આજના અલ્ટિમેટ સિલેબસ રોડમેપ પર. આપણે વાત કરીશું રેન વોટર હાર્વેસ્ટિંગ બેઝિક્સ, ગ્રીન બિલ્ડિંગ્સ અને રેટિંગ્સ, ક્રેડલ ટુ ક્રેડલ કન્સેપ્ટ, લાઈફ સાયકલ એનાલિસિસ, ગ્રીન લેબલ્સ અને છેલ્લે કાર્બન ક્રેડિટ્સ વિશે. બસ આટલા જ અગત્યના ટોપિક્સ આજે ડીકોડ કરવાના છે. તો સૌથી પહેલો પડાવ, નંબર 1, રેન વોટર હાર્વેસ્ટિંગ બેઝિક્સ. એક ટીપું સાચવવાનો સમય આવી ગયો છે. પેલી ફેમસ ગુજરાતી કહેવત તો સાંભળી જ હશે ને, ટીપે ટીપે સરોવર ભરાય. એક્ઝેક્ટલી આ જ એન્જિનિયરિંગ સિદ્ધાંત અહીં લગાવવાનો છે. વરસાદના પાણીને રસ્તા પર કે ગટરમાં વહી જતું અટકાવવું અને તેને વૈજ્ઞાનિક રીતે સાચવીને ભવિષ્ય માટે જમા કરવું. બસ આ જ છે રેન વોટર હાર્વેસ્ટિંગ. એકદમ સિમ્પલ, રાઈટ? હવે આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે? 4 સિમ્પલ સ્ટેપ્સ મગજમાં છાપી લેજો. સૌથી પહેલાં બિલ્ડિંગની છત પર વરસાદ પડે છે. પછી એ પાણીને પાઇપલાઇન થ્રુ નીચે લાવવામાં આવે છે. ત્રીજા સ્ટેપમાં વચ્ચે એક ફિલ્ટર હોય છે જે બધો કચરો સાફ કરી દે છે. અને છેલ્લે આ એકદમ ચોખ્ખું થયેલું પાણી અંડરગ્રાઉન્ડ ટાંકી અથવા બોરવેલમાં ઉતારી દેવાય છે. એક્ઝામમાં પ્રોસેસ પૂછાય ત્યારે સ્ટેપ બાય સ્ટેપ લખવું ખૂબ સ્કોરિંગ રહેશે. અને આના ફાયદા? એક્ઝામમાં પ્રશ્ન તો વારંવાર ટપકી પડે છે. યાદ રાખજો, સૌથી મોટો ફાયદો એ છે કે આનાથી ગ્રાઉન્ડ વોટર એટલે કે ભૂગર્ભ જળનું લેવલ ઊંચું આવે છે. બીજું, ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની અછત વખતે આ જ સંગ્રહિત પાણી જીવાદોરી બને છે. અને હા, વરસાદનું પાણી સીધું જમીનમાં ઉતરવાથી રસ્તા પર પાણી ભરાવાની કે શહેરોમાં પૂરની સમસ્યા પણ ઘણી ઓછી થઈ જાય છે. ચાલો હવે આગળ વધીએ સેક્શન 2 પર, ગ્રીન બિલ્ડિંગ અને રેટિંગ સિસ્ટમ્સ. હવે અહીં એક મોટી ગેરસમજ દૂર કરી લઈએ. બિલ્ડિંગ પર લીલો કલર મારી દેવાથી એ ગ્રીન બિલ્ડિંગ નથી બની જતું, હો? તો પછી ગ્રીન બિલ્ડિંગ એટલે શું? જરા પુણેની સુઝલોન વન અર્થ બિલ્ડિંગ ઇમેજિન કરો. આ એવી ઇમારતો છે જે પોતાના બાંધકામ અને વપરાશ દરમિયાન પર્યાવરણને જરાય નુકસાન નથી કરતી. ત્યાં દિવસે લાઇટ ચાલુ કરવાની જરૂર જ ન પડે. કુદરતી પ્રકાશ અને હવાની એટલી મસ્ત વ્યવસ્થા હોય જેનાથી વીજળી બચે. સાથે જ છત પર સોલર પેનલ હોય અને વપરાયેલા પાણીને ફરીથી વાપરવા માટે અંદર જ વોટર રિસાયકલિંગ પ્લાન્ટ હોય. હવે કોઈ બિલ્ડિંગ કેટલું ગ્રીન છે એનું સર્ટિફિકેટ કોણ આપે? ભારતમાં આના માટે 2 મેઇન રેટિંગ સિસ્ટમ છે, જેનો ફૂલ ફોર્મ 1 માર્કના ક્વેશ્ચન માટે સોનાની લગડી સમાન છે. પહેલી છે IGBC એટલે કે ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ અને બીજી છે GRIHA, ગ્રીહા, ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ. આ ગ્રીહા એ ભારતની પોતાની રાષ્ટ્રીય રેટિંગ સિસ્ટમ છે. આ બંને નામ બરાબર ગોખી જ લેજો. અને પેલી IGBC ક્યાં રેટિંગ આપે છે એ યાદ રાખવાની એક મસ્ત શોર્ટકટ ટ્રીક આપું છું. બસ યાદ રાખો, SGP એટલે કે સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ. જેમ ક્રેડિટ કાર્ડના લેવલ હોય છે ને, બસ એ જ રીતે બિલ્ડિંગને એના પર્યાવરણ બચાવવાના કામના આધારે આ સર્ટિફિકેટ્સ આપવામાં આવે છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક પર જઈએ. નંબર 3, ક્રેડલ ટુ ક્રેડલ કન્સેપ્ટ એટલે કે ઝીરો વેસ્ટ. પેલી જૂની મેન્ટાલિટી હવે ભૂલી જવાની છે કે વસ્તુ વાપરો અને કચરાપેટીમાં ફેંકી દો. અંગ્રેજીમાં ક્રેડલ એટલે નાના બાળકનું પારણું. આ કોન્સેપ્ટ એવું કહે છે કે જ્યારે કોઈ પ્રોડક્ટ જૂની કે સાવ નકામી થઈ જાય તો તેને ફેંકવાને બદલે બીજી કોઈ નવી પ્રોડક્ટ બનાવવા માટે કાચો માલ કે ખોરાક તરીકે વાપરી લો. આ એક જાતનું પુનર્જન્મ જ છે. અને આવું કરવાથી અંતે કચરો થઈ જશે બિલકુલ શૂન્ય, એકદમ ઝીરો વેસ્ટ. ચાલો એકદમ રોજબરોજનું ઉદાહરણ લઈએ. કારના જૂના ટાયર સાવ ઘસાઈ ગયા હોય તો તેને સળગાવીને પ્રદૂષણ કરવાને બદલે ફેક્ટરીમાં તેના રબરના ઝીણા દાણા બનાવવામાં આવે છે. પછી એ જ દાણા ડામરમાં મિક્સ કરીને નવા અને મજબૂત રસ્તા બનાવાય છે. છે ને કમાલનો આઈડિયા? આને જ કહેવાય અસલી ક્રેડલ ટુ ક્રેડલ એન્જિનિયરિંગ.
પરીક્ષામાં ડિસ્ક્રિપ્ટિવ આન્સર લખવા માટે આ બેસ્ટ એક્ઝામ્પલ છે. હવે વાત કરીએ ટોપિક નંબર 4ની, લાઈફ સાયકલ એનાલિસિસ. શોર્ટમાં કહીએ તો LCA. કોઈ પણ પ્રોડક્ટ, માની લો કે પ્લાસ્ટિકની બોટલ છે, એ જન્મે ત્યારથી લઈને નષ્ટ થાય ત્યાં સુધી પર્યાવરણને એક્ઝેક્ટ કેટલું નુકસાન કરે છે એનું પૂરેપૂરું ટ્રેકિંગ આ ટૂલથી થાય છે. મિત્રો, આ એક્ઝામનો મોસ્ટ IMP પ્રશ્ન છે. LCAના 5 તબક્કા સીધા જ પૂછાય છે. જરા ધ્યાન આપજો અને આ સિક્વન્સ નોટ કરી લેજો. 1. જમીનમાંથી કાચો માલ મેળવવો. 2. ફેક્ટરીમાં તેનું મેન્યુફેક્ચરિંગ. 3. ટ્રકમાં માલ ભરીને બજાર સુધી પહોંચાડવો, એટલે કે ટ્રાન્સપોર્ટેશન. 4. કન્ઝ્યુમર દ્વારા વપરાશ. અને 5મું લાસ્ટ સ્ટેજ, વસ્તુ બગડી જાય એટલે તેનો નિકાલ અથવા ડિસ્પોઝલ. આ 5 સ્ટેપ પર અલગ અલગ રીતે પ્રદૂષણ માપવામાં આવે છે. આગળ વધીએ સેક્શન 5 તરફ, ગ્રીન લેબલ અને ઇકો માર્ક. બજારમાંથી કોઈ ચિપ્સનો પેકેટ લઈએ તો લાલ કે લીલું ટપકું હોય છે ને, વેજ છે કે નોનવેજ એ જાણવા. બસ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સમાં પણ બિલકુલ આવું જ હોય છે, જેને આપણે ગ્રીન લેબલ કહીએ છીએ. આ એક એવું સર્ટિફિકેટ છે જે સાબિત કરે છે કે આ પ્રોડક્ટ ઇકો ફ્રેન્ડલી છે. આનાથી 2 મોટા ફાયદા થાય છે. એક તો કસ્ટમર જાગૃત થાય અને બીજું, કંપનીઓને પ્રદૂષણ ઘટાડવા માટે મોટું પ્રોત્સાહન મળે, કારણ કે લોકોને ગ્રીન લેબલવાળી વસ્તુઓ ખરીદવી વધારે ગમે છે. અને હા, આપણા ભારતમાં આ ગ્રીન લેબલ કયા નામે ઓળખાય છે? આન્સર છે ઇકો માર્ક. એનો લોગો જોયો છે ક્યારે? એકદમ સિમ્પલ, માટીના ઘડા એટલે કે મટકાનું નિશાન. ડિપ્લોમાની પરીક્ષામાં આ મટકાવાળું એક્ઝામ્પલ લખશો ને તો પેપર ચેક કરવાવાળા પર એકદમ સોલિડ ઇમ્પ્રેશન પડશે, ગેરંટી. અને હવે આજના એક્સપ્લેનરનો છેલ્લો અને સૌથી હોટ ટોપિક, નંબર 6, કાર્બન ક્રેડિટ સિસ્ટમ. સાંભળવામાં થોડું ટેકનિકલ લાગે છે ને, પણ આપણે એને એકદમ દેશી રીતે સમજીશું. માની લો કે આ પ્રદૂષણનું એક જાતનું શેર બજાર છે. સિસ્ટમ કંઈક આવી છે, સરકાર દરેક કંપનીને લિમિટ આપે છે કે ભાઈ તમારી ફેક્ટરી વર્ષે આટલો જ ધુમાડો કાઢી શકશે. હવે કોઈ સ્માર્ટ કંપની નવી ટેકનોલોજી વાપરીને પોતાની લિમિટ કરતાં ઘણું ઓછું પ્રદૂષણ કરે તો તેને ક્રેડિટ્સ મળે, એટલે કે એક જાતના રિવોર્ડ પોઈન્ટ્સ જ સમજી લો. હવે બીજી બાજુ, જે કંપનીએ લિમિટ તોડીને વધારે પ્રદૂષણ કર્યું છે તેણે પેનલ્ટીથી બચવા પેલી સ્માર્ટ કંપની પાસેથી આ ક્રેડિટ્સ પૈસા આપીને ખરીદવી પડે. છે ને મસ્ત ટ્રેડિંગ સિસ્ટમ? એક્ઝામમાં જ્યારે કાર્બન ક્રેડિટના ફાયદા અને ગેરફાયદા પૂછાય ત્યારે સામસામે તફાવત દર્શાવતું આવું ટેબલ જ બનાવીને આવવાનું છે. પૂરા માર્ક્સ મળશે. ફાયદામાં સિમ્પલ છે કે આનાથી કંપનીઓને પ્રદૂષણ ઘટાડવાના પૈસા મળે છે, જે ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં ખૂબ મદદ કરે છે. પણ ગેરફાયદો એ છે કે અમીર દેશો કે કંપનીઓ પૈસાના જોરે પ્રદૂષણ કરવાની જાણે કે પરમિટ જ ખરીદી લે છે, અને આખા વિશ્વના કાર્બનની સચોટ ગણતરી કરવી એ કોઈ રમત વાત નથી, બહુ જ જટિલ પ્રોસેસ છે. તો અહીં આપણો આ ટોપિક પૂરો થાય છે, પણ જતાં જતાં એક પ્રશ્ન વિચારતા જઈએ. આપણે આટલા બધા સસ્ટેનેબલ એન્જિનિયરિંગ ટૂલ્સ શીખી તો લીધા, પણ અસલી દુનિયામાં એનો ઉપયોગ કેવી રીતે કરીશું? યાદ રાખજો, એન્જિનિયરિંગ ખાલી મોટી ઇમારતો ચણવાનું કામ નથી. અસલી એન્જિનિયરિંગ એ છે કે આપણે ડેવલપમેન્ટ પણ કરીએ અને આપણું પર્યાવરણ પણ સુરક્ષિત રાખીએ. જો આજના એક્સપ્લેનરથી કોન્સેપ્ટ્સ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયા હોય તો આપણા ડિપ્લોમા એન્જિનિયરિંગના બધા મિત્રો સાથે આને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. લાઇક બટન દબાવી દો, અને જો હજુ પણ કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સ તમારું જ છે, બિંદાસ પૂછો. અને હા, એક્ઝામની આવી જ પાવરફુલ તૈયારી માટે આપણી ચેનલ ધ સિલેબસને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. હું છું જગદીશ પાટણકર. ફરી મળીશું આવા જ એક જબરદસ્ત ટોપિક સાથે. ત્યાં સુધી કીપ લર્નિંગ. જય હિન્દ.